સ્વસ્થ રહેવાના 57 ઉપાયો. નંબર 1. જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાઓ. નંબર 2. જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિત્તાશયની પથરીની નિશાની છે. નંબર 3. જો હેડકી સતત આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ. આમ કરવાથી હેડકી બંધ થાય છે. નંબર 4. વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. નંબર 5. ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે, તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ. નંબર 6. જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળ પાણીનું સેવન કરો. નંબર 7. શરીરના કોઈપણ ભાગને ઝેરી જંતુ કરડે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે. નંબર 8. જો તમે ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાઓ. નંબર 9. જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય પણ ઇન્ફેક્શન થતું નથી. નંબર 10. પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખાઓ, બળતરા દૂર થઈ જશે. નંબર 11. જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા છે તો રાત્રિ ભોજન પછી 2 લવિંગ ચાવીને ગરમ પાણી પીવું, તમને જલ્દી આરામ મળશે. નંબર 12. વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય. નંબર 13. ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી. નંબર 14. જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો. નંબર 15. જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ભોજન સાથે ખાવું જોઈએ, તેનાથી અપચો થતો નથી. નંબર 16. દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. નંબર 17. પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો. નંબર 18. જો ગેસને કારણે શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે. નંબર 19. જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો રોજ સફરજન ખાઓ. નંબર 20. ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે. નંબર 21. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. નંબર 22. જો તમે રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણી અને 1 લવિંગ ખાઓ છો તો તમને કબજિયાત, એસિડ રિફ્લક્સ અને પેટમાં દુખાવો નહીં થાય. નંબર 23. જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હો તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે. નંબર 24. જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તેમણે દૂધમાં મખાના મિક્સ કરીને ખાવું જોઈએ, તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે. નંબર 25. ખોરાકમાં વધુ પડતા ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે. નંબર 26. જો તમારું વજન ખૂબ વધી રહ્યું છે તો કોળાનો રસ પીવો અને તમારું વજન ઓછું થવા લાગશે. નંબર 27. શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે. નંબર 28. જો તમે રોટલી ખાતા પહેલાં ખજૂરના દાણા ખાઓ તો તમે જે પણ ખાઓ છો તે જલ્દી પચી જાય છે. નંબર 29. જમ્યા પછી તરત સૂવું ન જોઈએ, કારણ કે ખોરાક બરોબર પચતો નથી. નંબર 30. જો તમારા વાળ ખરવા લાગ્યા હોય
તો ચોખાના પાણીથી માથું ધોઈ લો. તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. નંબર 31, વાસી મધનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. નંબર 32, જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે ચોકલેટ ખાઓ. નંબર 33, જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે. નંબર 34, કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. નંબર 35, સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે. નંબર 36, બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો. નંબર 37, પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી અને જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નહીં હોય ત્યારે તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહીનું નિર્માણ થશે. નંબર 38, ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 39, શરીરના કોઈપણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ. તેનાથી તમને આરામ મળે છે. નંબર 40, જો પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જ જાડા અને તાજા થઈ જશે. નંબર 41, જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મન તીક્ષ્ણ હોય છે. નંબર 42, જો તમારા બાળકોની યાદશક્તિ નબળી છે અને તેઓ જે વાંચે છે તે ભૂલી જાય છે તો તેમને દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખવડાવો. ધીમે ધીમે બાળકોનું મન તેજ થવા લાગશે. નંબર 43, નહાયા પછી કાળું મીઠું ચાખી લો, ઘડપણ મોડું આવશે. નંબર 44, જે વ્યક્તિ રોજ કિસમિસ ખાય છે તેને સરળતાથી કોઈ રોગ થતો નથી. નંબર 45, ફુદીનાની ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે. નંબર 46, જો તમારે વજન ઓછું કરવું હોય તો રોજ પપૈયું ખાઓ. નંબર 47, સફેદ જીરું ખાવાથી આંખોની રોશની વધે છે. નંબર 48, જમ્યા પછી જો તમને ભારેપણું લાગે તો ગરમ પાણીમાં કાળું મીઠું અને લીંબુ ભેળવીને પીવાથી આરામ મળશે. નંબર 49, જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે ખાઓ. ગેસ બનવાનું બંધ થઈ જશે. નંબર 50, જો તમે હતાશ હો તો તમારા હાથ વડે કપડાં ધોઈ લો. તેનાથી ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 51, વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે ને દાંત મજબૂત રહે છે. નંબર 52, જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ બળી જાય તો 1 ચમચી એલોવેરા જેલને 1 ચમચી મધમાં ભેળવીને લગાવવાથી દાઝેલા અને ઘા ઝડપથી મટાડવામાં મદદ મળે છે અને ડાઘ પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે. નંબર 53, લીંબુના પાનને વાટીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. નંબર 54, ચાલતા પહેલાં થોડું હુંફાળું પાણી પીવો. તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી. નંબર 55, જો તમારી આંખોમાં પાણી આવતું રહે તો રોજ એન્ટીમોની અથવા કાજલ લગાવો. નંબર 56, દરરોજ સલાડનું સેવન કરો. તેનાથી તમારું પેટ અંદર રહેશે. નંબર 57, જો તમે કપડામાંથી પીળાશ દૂર કરવા માંગો છો તો કપડા પર લીંબુનો રસ લગાવો અને થોડી વાર રહેવા દો. ડાઘ દૂર થઈ જશે. નંબર 58, જો તમારે લીંબુમાંથી વધુ રસ કાઢવો હોય તો પહેલાં લીંબુને બંને હાથ વડે ક્રશ કરો અને પછી તેને કાપીને તેનો ઉપયોગ કરો. તેનાથી લીંબુનો રસ વધુ આવશે.
નંબર 59, સભાનપણે ખાલી પેટ પર ખાસ પીણા લો. આ છાતીમાંથી લાળ સાફ કરવામાં મદદ કરશે. નંબર 60, વાળ ખરવા લાગે તો કાચા ઈંડાની સફેદી વાળ પર લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે. નંબર 61, કેળા અને ઈંડું ક્યારેય એકસાથે ન ખાઓ. શરીર માટે થઈ શકે છે હાનિકારક. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.